અને હવે પછીના સમાચાર સીઆઈડી ક્રાઇમે વિઝા કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી તેના છે ગાંધીનગરના કુડાસણ પાસે એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિશાલ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે અગાઉ વિઝા કૌભાંડ મામલે 2 ગુના નોંધાઈ ચૂક્યા છે 17 વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડા પડ્યા હતા ગાંધીનગર અમદાવાદ અને વડોદરામાંથી બનાવટી દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા હતા ત્યારે જાણકારી આ મામલે જ પ્રાપ્ત થઈ રહી છે વધુ એક વ્યક્તિને લઈને અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે કાગળો અને હાર્ડ ડિસ્ક વગેરેને તપાસ કરતા હાલ સુધી 3 સ્તરના જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવેલ છે જે પૈકી 2 ગાંધીનગરના અને 1 અમદાવાદના છે ગાંધીનગરના હોપ રેઝ અને એમ્પાયર ઓવરસીઝ તેમજ અમદાવાદના હાઈટેક એ 3 એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે હાઈટેકના કિશન પટેલ અને પ્રેમ પરમાર એ બંને એક્યુઝ છે હાલમાં અબસ્કોન્ડિંગ છે એમ્પાયર ઓવરસીઝના અંકિત પટેલ અને વિશાલ રામનાથ શાહ પૈકી